આજે અમારે જવાનું છે દાડીએ. અરે નથી એકતા ઠીકા મારવાના હોય. ઠીકા હેતન મારવાના હોય. કેમ? ડુંગળી મોરવાનું હોય કે ને પાન કે દાતર મોકે ડુંગળી મોરવાની. ઠેલી નાખતા આવડતું રે. બે દાડિયા લેવો તો જરાય. દાડિયા હા. તવી બાપ દાદાનો ધંધો આનો છોડીને અત્યારે ઈ કોડી તે દીધી છે ને. તો ભાઈ બધા બેઠા ખાવા એવા છે. આ બાજુ તો શરૂ થઈ ગયું છે. વાટતા ને આવડતો ઈકો છો તમે ડુંગળી જ ન કરાય. હું લેવો ફૂડ સલાડ. શું છે? મિશન નતો ને મિશન લેતા હોત કા ગોદી બે. કેનું મિશન? આ ખુદ આમાં ડોકું તો લાવું ને. ના લ્યો. ખરેખર અરવિંદભાઈ મળ્યા જેવા માણસ છે. એને ઘરે આવ્યો ને ત્યારે ખબર પડી. મેડમ એ બેઠા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સવારમાં ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે મારી બેન આવી જાય ખાવા. અને આજે અમારે જવાનું છે દાડીએ. દાડીએ કઈ ન જવાનું, ઈ તો આપણે વાટવા આવ્યા ને ડુંગળી તે વાટવા જવાનું છે. એવું છે? હું તો દાડી આવું. તમે કઈ દાડી આવતો? તમે ઘેર નતા વાટવા આવ્યા? તોય હું તો દાડીએ જ આવતો. વાહ, કેમ એને ઘેર આવવાનું કીધું ને દાડીએ જવાનું કીધું કેમ? તમે ઘેર દાડી આવ્યા છે ને? એ આવ્યા છે હે? તમે ઘેર દાડી આવ્યા છે? હા દાડી. હા. તો ભાઈ અત્યારમાં ચા પાણી પી લીધા છે. અને અમારે જવાનું છે આજ માળમાં. શાંતિની ડુંગળીને એવું આજ વાટવાનું ને એવું કામ કરે છે, ભરવાનું ને એવું કામ કરે છે. તો ત્યાં જવાનું છે આજ. ડુંગળીને એવું ભરવાની છે અને વાટવાની છે અને એવું બધું છે ભાઈ. તો એવડે પાછા હમણાં થોડાક દિનની અંદર પાછા ડુંગળીમાં વિયા લાવવાના છે. એટલે હે ને ફટાફટ હે ને કામ કરીને પાછા વિયા જાય ને એમ. એટલે જવાનું છે આજ. અમે અહીંથી જવાના છે હું, રૂપા અને બીજું 3. હા ના કેટલા હોય કેટલાની તો ખબર છે નહીં, પણ ફટાફટ જવાનું છે ભાઈ. ગોદી ભાભી તૈયાર થઈ ગયા છે, આ આગળ તૈયાર થઈ જશે. હાલો હવે ભાઈ ફટાફટ છે ને આગળ નીકળીએ ડાયરેક્ટ માળમાં. અમારા ગોદી ભાભી છે ને ભાઈ અહીંયા છે ને છોકરાને તાર કરવાનું વચ્ચેમાં જો. હા તો તારે નથી એકતા ઠીકા મારવાના હોય. મારતા ન હોય ઘેર પગ જ ને ટકારતા. તો એમની 6:30 વાગે ઊભી છે. તો એને આખા તાર નો થી કે ઈ ભણવામાં હું લીલું કરતા હોય. હા એ વાત સાચી. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 9 9:30 થઈ જાય. હા તો એ તાર ને છે એમ. તારે સોટલા વાળવા આવી. ખબર જ નહીં પડતી કઈ. ખેતર જવું હોય તો કેવા જાવ? 10 વાગે. હા એમ સાહેબ ને આગળ ફોન કરું ખબર તો પડે. આપણે જયપાલ તો વિયો જાય કા એમ તો ગાડા માં બીયા છે ઈ ગાડા. જયપાલ દાત કાઢ. હાલો નિયાળ વિયા તો વેલાર કાય કા બધે. હા હો જયપાલ. હા અમારે આને તો હે ને કઈ ખબર જ નહીં પડતી. એટલું મોટું થાય ને એટલું હે ને નાનું થતું જાય છે. ઉધરી એટલી આવે તો પાણી પૂરી ખાવી. હા વાહ એવું હે ભાઈ બધું. જામ તારે હવે હે ને હજુ ઘરનું કામ કરવાનું હોય. મોટી થઈ ગઈ હવે, નાની નહીં. કામ ન કરે કઈ ભણવામાં તો ધ્યાન દેતી હોય. હા હાથે તાર થઈ જવાય ને એવું બધું તો કરાય. એમાં રાગી ભણવા મૂક્યાવાનું છે કે નિહા હારી વેના કેદો. હા એમ અત્યારે ખારું હોય ને ના કેદો. આને હે ને મૂકી જ દેવી છે બહાર જ થી. ઘેરે રાખવી જ નહીં. ઘેરે રે તો રખડે ને, નકર શું રખડે એમ. તો ભાઈ હવે હે ને અમારે નીકળવું છે ફટાફટ. નીકળીએ હવે માલમાં. મોડું થઈ ગયું છે 9:30 તો અહીં વાગી જાય. નીકળીએ ધીમે ધીમે. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી જશે માલમાં. અને આ તો કઈક ગોતો પડી. કેમ કેમ ડુંગળી મોરવાનું હોય કે ને પાન કે દાતર મોકે ડુંગળી મોરવાની. એવું હોય તો પેલી વાત એમને મોરે. એવું છે. ગોદી ભાભી જામ તૈયાર થાય બેટા શર્ટ બટ પહેરીને. લગ્નમાં જવાનું ન હોય ને ઘરે લઈ જામ. હા ભાઈ એવું છે. હા અમે તો ભાઈ બધ થાય તમને અહીંયા જમ કામકાજ શરૂ થઈ ગયેલો હોય ભાઈ. સારું હાલો હવે હે ને ભાઈ આપણે જઈએ અંદર. એન્ટ્રી કરીએ એન્ટ્રી. આપણે તૈયાર થઈ જાય આગળ બધા. આપણે તે વાઢવાની નહીં, આપણે તો ખાલી છે ને ભાઈ આટો મારવા જઈએ. શું છે શું નહીં એવું આવડતું નહીં, પણ ઠેલિયું નાખતા તો આવડશે. હા એ નાખા કરશું તો બીજું શું. કોઈને આવડતું ન હોય હંધા શીખે જ. હા સારું હાલો ભાઈ આમ જઈએ હવે. 10 વાગી જ આગળ ગયા હતા પાછા. તો ફાઇનલ હે ને ભાઈ ડુંગળી તો પૂગી જાય આપણે, પણ અહીંયા તો ભાઈ ઠેકલો ભાઈ થઈ ગયેલો હોય 4 હોય ભાઈ. હું સોની આવડે તમને? શીખો છો ઠેક તો વાંધો નહીં. હું તો લેવો 2 દાડિયા લેવો તો જરાય. હા હું કાંઈ નહીં હો. હું એમને આવેલો ફ્રીમાં.
હા એમ હું થોડો દાડી લઉં કઈ દાડી નહીં નહીં બે દાડિયા લેવાની હા તો વાંધો નહીં બીજું હું અહીં જો રમેશ સમજો ઓય હા જય માતાજી હું કે ખબર એ કે બપોરે આવવાનું છે હવે ખાવાનું ટાઈમ થઈ ગયો એમ હા તે તાર થોડો હોય થી પરવીનભાઈ હા તે કે તો હા જો આમ જો ભાઈ તો બસ થાય તો કેમ ડુંગળી વાટે હા અમે તો ભાઈ મામા ઓલા પણ બેઠા હે બધા ભાઈ ચારમાં હે ને ડુંગળી વાટવા મીઠા એટલી તો વાટી નાખી અમે આવ્યા ને તા એક ઢીકલો કરી નાખ્યો હે કાશો નહીં તમે મોડ આવો તો પછી હા સાચી વાત છે મોડ આવ્યો ને એમાં ભાઈ તો અને હવે હે ને આપણે કંઈક થોડું ઘણું કંઈક કામ હોય ને કરાવવા લાગી આવો ભાઈ આવો હા આવ્યા અમે આ દડા જો દડા તો આવ્યા હા સહી જ નહીં ને આમ જો તો આ રમેશભાઈ દડા ફેટવા કેવા દડા કેવી ડુંગળી કરી એમ જો ઓહો કેમ પણ એમ ભાઈ ઘરના દાદરા લઈને આવ્યો હા હા આગળ મોળી નાખો તમે પૂગી જાય એમ ને ભાઈ હા અમે પોગી ગયા જો ભાઈ એ આવી જાય ભાઈ પ્રવીણભાઈ ની હતી બે આવી જાય છોકરી નારે લઈને આવ્યા ભાઈ હા હા છોકરીને શીખવાડવું તો પડશે હા અત્યારથી બાપ દાદાનો ધંધો આનો છોડીને અત્યારથી શીખવાડી તે દીધી છે ને એવું એ ભાઈ તો આમ તો પ્રવીણભાઈ ની આવી જાય આગળ ભાઈ ને ફટાફટ અને બધાય વાટવા મળે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 1 વાગી ગયો છે અને હે ને ખાવા દાવાની તૈયારી કરી હવે ઠેઠ ખાવા નીકળ્યા મેં અત્યાર સુધી લીધા ને પીવા ઈ તો વેલા હેર કોઈ 1 વાગે ને 2 વાગે ખાવા જાય હા તે તમે ખાધા કરે 2 વાગે ટિફિન ને એવું અમને આપી દેવાય 2 વાગે ને 3 વાગે ને ખાવા જવાનું હોય અમને ટિફિન આપી દેવાય તો અમે તો ખાઈ લઈ પણ ટિફિન આમ તો ના પીડો હેડ હતી તમને થોડી ખબર હતી અત્યાર સુધી ટિફિન ને દેખાડ્યું એમ ખાવા જવાનું એક વાર તો સવારથી ભૂખા હોય અહીંયા સવારના કામ કરાવી તો ખાવા જવાનું નીકળ એ તો આમ તો બધા તો ડુંગળી વાટે એમ તો હવાર દીનું ટિફિન લાવેલા હોય અહીંયા તો બધા વાટે છે પરીનભાઈ ની ઓલા પણ ઊભા છે હાલો પરીનભાઈ હાલો હવે તો ભાઈ હવે બધા છે ને ખાવા ભાગ્યા છે ખાઈ લે ભાઈ બહુ ભૂખ લાગી તો હવે આપણે આવી જાય ખાવા ખાવા આવી થેલી નાખવાનું બાકી થેલી નાખવાનું બાકી તો આમ જો ઠેકલો છે તો આમ તો બહુ મોટો કઈ નથી જતો ભૂખ ન લાગી ભૂખ લાગે તો ખાવા દો હાલો હાલો મને ભાઈ બહુ ભૂખ લાગી તમે વાટે તો હાલો હાલો તે મમ્મી તમાર વાટે હતા હાલો થેલી નાખી દે પછી હાલો 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 ભાઈ ખાઈ લઈએ હાલો તો ફાઇનલી હે ને ભાઈ તો મસ્ત મસ્ત ભાણામાં આપી દીધું છે સોની અને એને કાતો ને હા ખાલી રીંગણા બટાટાનું શાક છે બીજું કંઈ છે મગનું શાક છે ને મગનું છે હા લ્યો બસ તો ભાઈ બધા બેઠા ખાવા એવા છે આ બધું તો શરૂ થઈ ગયું છે હા ખાવું જ પડે ને ભાઈ કેટલી વાર લાગી જેમ થી 1 વાગી ગયો રમેશ આમ ન હોય પછી વહેલા જરી ખાવ યાર 1 વાગ્યા ન હોય 12 વાગ્યા નો હોય આ દાડિયા છે કોઈ ઘરના છે બધા ખાવાનું 12:30 ને અમારે તો 12 વાગ્યા જ હોય તો ભાઈ હા ભાઈ તમે તો બધા હે ને ભાઈ ખાવા એવા હાલો આપણે ખાવા બેસી જઈએ તો ફેમિલી હે ને મસ્ત મજાનો જમીન એવા છે અને હવે પાછા હે ને ભાઈ બધા ડુંગળી વાળવા મીરા મારા પ્રવીણભાઈ ને કા હા હીચી શીખો છો શાંતિ શીખે શાંતિ શાંતિ શીખો ને તમે શીખો છો ને તમે ડુંગળી જ ન કરાય હા હા એવું નહીં જેની વાડીમાં ડુંગળી હોય એને જો ડુંગળી વાળતા ન આવડતી ને તો ડુંગળી જ ન કરે સાચી વાત કે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો સોની તમને આવડે કે હા તો હે ને પરથી ડુંગળી ન કરતા તમે વાટી દો ડુંગળી આ વાટી મને ડુંગળી વાટી કે ને આવડે મને થોડું આવડે અમે ત્યાં ડુંગળી ન કરે મને આવડે નહીં હું ડુંગળી કરતા આવડતું નહીં ને હા તને આવડતું તો આવી ડુંગળી કેમ જો હા બસ હા તે એવી જ થાય તે આવડે નહીં ને એટલે એવી થાય એટલે એવી છે હા અઠવાડિયા પહેલા ડુંગળી વાડી કોની હતી આપડી નહોતી ઈ કોની એ હતી અમે હતા ડુંગળીમાં થાય પહેલા અમને થાય નો હોય જ નહીં એમ થાય આપણી ડુંગળી હોય તો આપણે એમાં હોય આ તો આપણે ડુંગળી છે તો એ બધા કામ કરે અમારે ડુંગળી હતી નહીં અમે ક્યાં કામ કરીએ આમાં તમે આમાં શું છે હે નહીં આમાં નથી કામ તો કરો એ તો હું કામ કરાવવા આવ્યો અહીંયા હું કાંઈ આમ હા એમ તમે આગળ શું કહેતા આમાં ડુંગળી હોય તમે હોય તો તમારે ડુંગળી છે તે તમે શું નહીં અમારી નહીં હવે અમારી ડુંગળી છે નહીં આ તો બધા કામ કરે ને તો આપણે ખાલી જોઈ ભાઈ અને આ થેલીને એવું હોય કે વેવી નાખતો જાવ અમુક નહીં નાખવું ભાઈ બધાની તો નાખતો નહીં ક્યારેક જાવ ધીમું કામ હોય નહીં કરીએ આપણને આવડતું ન હોય એટલે આપણે કંઈ કરીએ જ નહીં અને આપણે ડુંગળી કરે છે તો એને આવડતું નહીં તો ફેમિલી છે ને અમે સોડા મગાવીને એને બદલે જો સલાડ શું છે ફ્રૂટ સલાડ હા ઘેરો બનાવલે કે ઘરે બનાવ મેં બનાવ બસ એટલે જ આવશે એ નહીં આવે એમ નહીં આવે
કેવું છે આપણે અવાજ નહીં રોનભાઈ ખાઈ લઈએ આ જેવું લાગે એવું હવે તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે 3-4 વાગી ગયા છે અને હજી હે ને ભાઈ ડુંગળીનું કામકાજ હાલે છે તો અહીંયા ડુંગળી ભાઈ તે કામમાં હાલત તો હોય ને પૂરું થાય હા પછી છે ને ઠેલા ભરવાનું છે તો બાકી આથી ફેરા કરતો બીજું હું તમે ભરશો જ ને આમ તો ગોદી ભાભી આમ તો એ ગોદી ભાભી ઉતાવળ રાખો જરીક ઉતાવળ થાકી જા લ્યો મશીન નતો ને મશીન લેતા હોત કા ગોદી શેનું મિશન ડુંગળી વાટવાનું હા લ્યો તો તમારે જરૂરત થોડી પડે તમને થોડું કોઈ બોલાવે અહીંયા મશીન લઈને ભાડે બી ઓલા બે સમજો ખોટા એમ તો વાહે પીડા તો વાહે એ રમે જ કરે એ હે ને સ્પેશિયલ હે ને ફ્રૂટ સલાડ પીવા તો આવેલા તો સોડા પીવો ને ફ્રૂટ સલાડ પીવો તો કેમ પણ એ તો પાછું બાકી મૂક્યું છે ને તમે તો એવું નહીં ભાઈ એ હે કે નાની છોકરી નારે લઈને આવેલા એટલે ભાઈ એને વાહે રહી કારણ કે કડી છે કે છોકરી રોતી હોય એટલે ના આવવું પડે એટલે વાહે રહી ગયેલા તો એ આમ હારો હારે હેલાવે તો આમ હા હા યા કાંઈ આમ તો આને તો આવડતું ને શીખે હે બે શીખે હા 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 શીખાવે એમ હા રમેશ ને આમ જોતા આમ તો બાટે આમ તો બસ લ્યો વટાઈ ગઈ આમ જો કેરો કાઢ નાખો અહીંયા હે કેરો કાઢ નાખો મારો કાઢી નાખો તો છે કે ભાઈ એક્સ્ટ્રા છે બીજા ક્યારે ચડેલા ભાઈ તો એવું છે તો ભાઈ બધા હે ને કામ કરે છે આપણે હે ને ઠેલિયું નાખવાનું હોય આપણે ઠેલિયું ભરે કે તેવા નાખવા જવાનું હોય હા તે ભણા ને વાર લાગશે વાર લાગશે ને ભરે રાખો કાંઈ કાંઈ ડુંગળી ઝીણી શકે ને હમ તે હડા ઠેલે ઉપર ને આવતી આવી મોટી મોટી હોય કે આવી તો ભરાઈ જાય અને નાની નાની સમજો આવી ડુંગળી છે આવી પછી શું ઠેલો ભરાય એવું છે ભાઈ આવી ડુંગળી હોય ને તો મજા આવે આમ કે ઠેલા ને એવું ભરાય એમ કેમ પોરો ન રે હા તમારે બેહવાને એમ કરતા બેઠા બેઠા પોરો જ ન હોય નહીં તો વાટવાનું કે બેહવાનું કરવું હોય મારે હા એ પોરો જ કહેવાય કાઈ ન કહેવાય હું કાંઈ ન કહેવાય આ ખુદ આમાં ડોકું તો લાવું ને ના લ્યો હાથ લાવવા તો ફાઇનલી હાલો આપણે નીકળી ગયા હાલો તી મહેમાન આવ્યા ઘરે મહેમાન આવે એટલે ભાગવું પડે ને હા ઢગલા ભરણ બાકી રહી ડુંગળી વઢાઈ જાય ને ઢગલા બાકી છે હા એવું છે ભાઈ મહેમાન આવેલા છે ને તો ફટાફટ અમારે જવું છે કારણ કે કોરડા દર્શન કરવા આવ્યા છે ને તો ઘરે આવવાનું કહેતા હતા એ કોરડાથી નીકળ્યા છે અમે અહીંથી નીકળી છીએ હાલો હાલો જાય હાલો અહીંથી પાછું આગું થઈ જાય પછી 4-5 કિલોમીટર તો ઘર અમારું આગું થઈ જાય 5-6 કિલોમીટર જેટલું તો ફટાફટ નીકળીએ હા આપણા બધા છે ને ભાઈ ડુંગળી ભરવાનું ને એવું કામ કરશે કારણ કે જે આ ઓલું કામ હતું ને વાઢવાનું એ બધું પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ હવે છે ને આપણે ખેલ ભરવાનું બાકી છે તીવડે જે કરશે ભરા છે ને એ ભરશે આપણે નીકળી કા હાલ મહેમાન આવે એટલે નકર તમે ભરીને પછી જાવ હા અમારે મહેમાન આવેલા ત્યારે હા તે ભરો હા ઈવડા ને આમ એને મોવાન બોવાન બધે રખડવું અહીંયા આપણે હવાર દીના કામ કરીએ અમે અહીંયા કામ ને લીધે મોવા ગયા હા સારું લ્યો હા તે હવે હે ઓલા આપણે જો બધા ઢેગલે બેસી જાય તો નવ્યા દાદા કામ કરવું પડે હા પણ તમે અહીં મૂકીને વિયા તો એમ હા અમારે મહેમાન આવ્યા ને તે જાય છે કેવું છે હા તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે હે ને ભાઈ મહેમાન આવી જાય ચા પાણી પી લીધા છે અને બેઠા છીએ અને આતુભાઈ છે એસટીના ડ્રાઈવર તો ભાઈ આપણી ઘરે આવ્યા છે તો કે તમે બધા ઓળખતા દઈશો કેમ છે ભાઈ સારું ને બસ રામ રામ મારા વાલા અરવિંદભાઈ તમને મળવા હાટું થઈને થઈને આવ્યો છું એટલે આમ તો હું દર્શન કરવા અત્યારે ચામુંડામાં આવ્યો હતો ઊંચા કોટડા તો રસ્તામાં દયાળ ગામ આવ્યું ને તો મને અગાઉથી યાદ આવી ગયું એટલે તમને અગાઉથી કોલ કર્યો હતો તમે બહાર ગયા હતા આવી ગયા ખરેખર તમે અને મારા બેન જે કપલમાં વિડીયો બનાવો છો ને અને મારી જે તળપદી ભાષામાં જે વિડીયો બનાવો છો ને એ જોઈને ખરેખર અમને આનંદ આવે છે અને તમે વિડીયોની અંદર ખૂબ આગળ વધો અને તમને જે તળપદી ભાષા જે બોલો છો ને એ ખરેખર અમને બહુ ગમે છે કારણ કે જે આપણી કાંઠા વિસ્તારની જે ભાષા છે ને એ ભાષા થકી જ તમારી બધી જે ઓળખ બની હોય ને એ બની છે તો એની ઓળખ તમે જાળવી રાખજો અને તમે વિડીયોની અંદર બહુ આગળ વધો અને મારા બધા જે પણ સબસ્ક્રાઈબર કે મારા ઇન્સ્ટાગ્રામ પરિવાર કે યુટ્યુબ પરિવાર કે ફેસબુક પરિવારના વ્યક્તિઓ વિડીયો જોવો ને તો આ અરવિંદભાઈ તથા રૂપાબેન જે બંને કપલમાં વિડીયો બનાવે છે ને એમને સપોર્ટ કરજો
જય માતાજી, જય દ્વારકાધીશ. અને મને અરવિંદભાઈને મળીને ખૂબ આનંદ આવ્યો અને અરવિંદભાઈના ઘરે 1 કલાક જેટલું બેઠા અને 2 વાર ચા પીધી છે. તો તમે પણ ક્યારેક અરવિંદભાઈને ઘરે મળવા આવો. ખરેખર અરવિંદભાઈ મળ્યા જેવા માણસ છે. એને ઘરે આવ્યો ને ત્યારે ખબર પડી કે એનું વ્યક્તિત્વ કેવું છે. અને એ મને કહેતા હતા કે કોઈને કોઈ રોજ બરોજ મારે ત્યાં મળવા આવતું હોય, નાનો સબસ્ક્રાઈબર આવે, કોઈ મોટો ક્રિએટર આવે, ગમે એ આવે, આપણે બધાને હરખા જ માનથી બોલાવીએ અને હરખા બધાને હરખી રીતે જ રાખીએ છીએ કે કોઈને મોટો ક્રિએટર આવ્યો હોય તો એને તેડી લેવો, નાનો કોઈ વ્યક્તિ સબસ્ક્રાઈબર મળવા આવ્યો હોય તો એને બહુ માન નહીં આપવું, એવું નહીં, બધાને હરખું જ માન આપવાનું. એટલે તમે મારી જે બધા મને ઓળખતા હોય એ બધા સપોર્ટ કરજો અરવિંદભાઈને આઈડીમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને હેને ભાઈ એ ભાઈ પણ હેને મસ્ત આતુભાઈ હેને વિડીયો બનાવે છે એસટીના ને એના ભાઈ એની માહિતી આપણી સુધી પુગાડે છે. તો ભાઈ હેને ખાસ કરીને ભાઈની ચેનલનું નામ છે, શું નામ છે આપણી ચેનલનું? આતુ લાખણોત્રા છે અમારું ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી, આતુ લાખણોત્રા 1055. અને યુટ્યુબની અંદર તો ખરેખર મને તો કઈ બહુ યાદ નથી, પણ મોજીલો ડ્રાઈવર આતુ છે લગભગ, અથવા તો આતુ લાખણોત્રા જ છે, એમાં તો યાદ જ નથી. સિવા હું તમારી આઈડીનું નામ આતુ લાખણોત્રા જ છે ને? હા જો ભાઈ એવું છે તો હે ને ભાઈ ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. અને મારા કોઈ જો વિડીયો જોતા હોય તો ખાસ ભાઈની આઈડીમાં જાજો અને એને ભાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફેમિલી મહેમાન રહી જાય પછી આપણે મસ્ત મજાના નાઈ ખાધા, નાઈને રેડી થઈ ગયા. અત્યારે હાંસ પડી ગઈ છે, કેટલા વાગી જાય ખબર? 8:30 થઈ ગયા છે. મેડમ અહીં બેઠા છે. ડુંગળી તેકલી વાસ આવતી ભાઈ, ડુંગળીનું કામ કર્યું, ડુંગળી ગંદા હતા. તો પછી હે ને ભાઈ નાઈ ખા મસ્ત મજાના. અને હે ને ભાઈ જમવા બેસી ગયું છું અત્યારે. આજ આ ઘરમાં ખાવા બેઠો, કારણ કે ના બધે ખાઈ લીધું અને વિનતું ખાઈ છે કે એ હું બરોબર આવ્યો ને વિનતુની જમે છે એટલે મેં કીધું હે ને અહીં લેતે હું અહીં રૂમમાં ખાઈ લઉં. કા તો ભાઈ અહીં ખાઈ લીધું મમ્મી હાથે ખાઈ લીધું ને વિનતું છે ને દીદી રાખતા હતા ને એ વાહી હતા છે એવું. બા દીદી લઈ જા એ ખાવે. તો ભાઈ એવું છે મસ્ત મજાનું રીંગણાનું શાક છે, મરચા છે, દૂધ છે હા દૂધ. હારો હલો હવે ભાઈ ખાઈ લો. અને આપણે મસ્ત મજાનું જમી લીધા છે. હું હે ને ભાઈ અમારા હું ભાઈ આવી જાય કા હું આ તો હું હવાજીનો વિડીયોમાં જ નથી આવ્યો અમારો દીકરો. હા આપણે મૂકીને વીએ જા ડુંગળી કહેવા. હા હે હું હા જો મારો દીકરો કેમ તો જો ભાઈ એ છે અને મસ્ત મજાનું જમી પણ લીધું છે. અને હેને ભાઈ આવું આજ આખો દી વિડીયો નહોતો આવ્યો ત્યારે અત્યારે લઈ લીધો એમાં. અને હેને ભાઈ ખાસ કરીને હેને હમણાં તમે બધા હેને સબસ્ક્રાઈબ નથી કરતા, તો ખાસ કરીને હેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લો અને આપણી ફેમિલીમાં જોડાઈ જાઓ. જલ્દી આપણે હેને ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, તો ખાસ કરીને હેને બધે જોડાઈ જાજો. અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.